ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યા થતાં અત્યારે જોવા જઈએ તો પરિવારમાં ભારે રોષનો માહોલ ફેલાયો છે અને પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે જે બનાવ સામે આવ્યો છે એમાં ધંધુકામાં એક નજીવી બાબત એક યુવાન અન્ય યુવકની હત્યા કરી નાખી, જેના કારણે અત્યારે જોવા જઈએ તો ધંધુકામાં ભારે ગરમાનો માહોલ સર્જાયો છે, કેમ કે પરિવારના લોકો રોષે ભરાયા છે, ભરવાડ સમાજના આગેવાનો રોષે ભરાયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। ગઈકાલે જોવા જઈએ તો જે આખા વિસ્તારમાં પોલીસ દ્વારા જે છે નાઇટ કોમ્બિંગ કરવામાં આવતું હતું, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને પરિસ્થિતિ ગઈકાલે એટલી બધી ઉગ્ર હતી કે જોવા જઈએ તો 20 થી 25 દુકાનો જે હાઈવે પર આવેલી છે તેને આગ પણ લગાવી દેવામાં આવી હતી કે બે સમાજના લોકો વચ્ચે અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને ભરવાડ સમાજ અને યુવકની હત્યા થતાં શહેરમાં ભારે ચકચાર જોવા જઈએ તો મચી ગઈ છે અને હવે આ જ મામલા લઈ પરિવાર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। પરિવાર દ્વારા શું માંગ કરવામાં આવી છે સૌપ્રથમ તે સાંભળી લઈએ। ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં માથાકૂટ થઈ છે આપણે, અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે। આ બે ત્રણ વર્ષે આ તત્વ દ્વારા આવું કરે જ છે। આ બધા આખી ગેંગ છે આ બધાની, તો વારા ફરતી બધાને ટાર્ગેટ બનાવવાનું છે। આ વર્ષે આમનો વારો લીધો, 2 વર્ષ પછી બીજા કોઈનો વારો લે, એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનો અમને આખી ગેંગ તૈયાર થયેલી હતી। હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, કે ભવિષ્યમાં કોઈ હિન્દુ સમાજને આવી ઘટના ના બનવી જોઈએ, કોઈનો દીકરો કોઈની બેન પત્ની વિધવા ના થવી જોઈએ। નામ હજી ક્યાંથી અને જે બાઇક ચાલકો બાઇક વચ્ચે ઝઘડો થયો હતો એ એમને આજે મૃત્યુ થયું, એમને શું કનેક્શન? કોઈ કનેક્શન નહોતું, કોઈ વસ્તુનું કનેક્શન નહોતું। અને ધંધુકામાં અમારે આ ત્રાસ બહુ વધતો જાય, દિવસે દિવસે ત્રાસ વધતો જાય। આપણે સરકાર દ્વારા એક જ માંગણી છે, આ ત્રાસ અમારે બંધ થવો જોઈએ। ધર્મેશભાઈ ગાડી લઈને નીકળતા હતા અને ઓવરટેકમાં માથાકૂટ થઈ છે આપણે, અને એવું થયું આ બધા ભેગા થઈને સરી મારી દીધી છે। આ બે ત્રણ વર્ષે આ તત્વ દ્વારા આવું કરે જ છે આ બધા આખી ગેંગ છે આ બધાની, તો વારા ફરતી બધાને ટાર્ગેટ બનાવવાનું છે। આ વર્ષે આમનો વારો લીધો, 2 વર્ષ પછી બીજા કોઈનો વારો લે, એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનો અમને આખી ગેંગ તૈયાર થયેલી હતી। હું સરકાર પાસે એવી માંગણી કરું છું કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, કે ભવિષ્યમાં કોઈ હિન્દુ સમાજને આવી ઘટના ના બનવી જોઈએ, કોઈનો દીકરો કોઈની બેન પત્ની વિધવા ના થવી જોઈએ। નામ હજી ક્યાંથી અને જે બાઇક ચાલકો બાઇક વચ્ચે ઝઘડો થયો હતો એ એમને આજે મૃત્યુ થયું, એમને શું કનેક્શન? કોઈ કનેક્શન નહોતું, કોઈ વસ્તુનું કનેક્શન નહોતું। અને ધંધુકામાં અમારે આ ત્રાસ બહુ વધતો જાય, દિવસે દિવસે ત્રાસ વધતો જાય। આપણે સરકાર દ્વારા એક જ માંગણી છે, આ ત્રાસ અમારે બંધ થવો જોઈએ। એટલે અહીંયા તમે પરિવારના સભ્યોને સાંભળ્યા અને પરિવારના સભ્યો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે રીતે ધર્મેશ ભરવાડનું અહીંયા મૃત્યુ થયું છે તેના આરોપીઓને સખતમાં સખત સજા જે થવી જોઈએ। પોલીસે આ મામલે જોવા જઈએ તો 2 આરોપીઓની અટકાયત પણ કરી નાખી છે, જેમાં સમીર અને રિઝવાનની અટકાયત કરવામાં આવી છે, પરંતુ હવે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે આરોપીઓ છે તેમને ફાંસીની સજા થાય, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેવી ઉગ્ર રજૂઆતો અને માંગો જે છે અત્યારે લોકો દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું આગળના સમયમાં એ છે કે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, કેમ કે અત્યારે તો આખા વિસ્તારમાં જોવા જઈએ તો નાઇટ કોમ્બિંગ હાથ ધરી દેવામાં આવી છે, કારણ કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, કેમ કે બે જે સમાજના લોકો છે તે લોકો અત્યારે ભારે રોષે ભરાયા છે। એક બાજુ તરફ જે છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને બીજી તરફ જે છે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું, પરંતુ એક વાત તો અત્યારે જોવા જઈએ તો ખૂબ જ સ્પષ્ટ છે કે જે પ્રકારની ગઈકાલે જે સ્થિતિ વણસી હતી તેના કારણે જે અમુક દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી, ઠેર ઠેર જગ્યાએ લોકો બહાર નીકળી ગયા હતા, એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં ઉગ્ર ના બને તે જોવાનું રહ્યું, કેમ કે જે અત્યારે ભરવાડ સમાજના લોકો છે તે લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે જો તમે આરોપીઓને સજા ના આપી શકાતા હોય તો એ 2 આરોપીઓને અમને સોંપી દો, અમે અમારો ન્યાય પોતે કરી લઈશું। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।